હેલો ફ્રેન્ડ્સ, ચાલો આપણી સ્પોકનની ચેલેન્જમાં આપનું સ્વાગત છે. 30 ડેઝની આપણી ચેલેન્જમાં આજનો દિવસ છે ડે 7 અને ડે 7માં આપણે કંઈક નવું શીખવાના છીએ. ગયા ચેપ્ટરમાં આપણે ડે 6માં આપણે શીખ્યા હતા. અહીંયા તમારે ચેપ્ટરમાં પડવાની જરૂર નથી, ડે 6 છે અને ગયા ચેપ્ટરમાં આપણે આર્ટિકલ એ વિશે શીખ્યા હતા. તો લેટ્સ સ્ટાર્ટ the use of article n in English for speaking English. બરાબર છે? આર્ટિકલ એ વિશે આપણે શીખ્યા હતા અને આ બધાનું પ્રારૂપ આપણે શીખ્યા હતા કે આર્ટિકલ એ અને એન બંને સિંગ્યુલરમાં જ યુઝ થાય છે અને એ અને એન બંને આર્ટિકલ બોલવા પર ડિપેન્ડેડ છે, ફુલ્લી ડિપેન્ડેડ અપોન સ્પીકિંગ. તમે જે રીતે નામનો ઉચ્ચાર કરો છો એ રીતે આર્ટિકલ આવે છે. નામ એટલે શું? તો હોદ્દાનું નામ, વ્યવસાયકારનું નામ અથવા તો સમગ્ર જાતિનું વર્ણન કરતું હોય એવું એક નામ. માત્ર ને માત્ર એક જ નામની વાત કરીએ છીએ ત્યારે આપણે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરીએ છીએ. આ બધું આપણે શીખ્યા છીએ. એનનો અર્થ પણ એ કોઈ એક એવો જ થાય છે. એક એવો અર્થ કરવા માટે એક પેન છે, એક પેન્સિલ છે, એ માટે આપણે એનો ઉપયોગ કર્યો હતો. એ જ રીતે એનનો ઉપયોગ પણ એક એવો થાય છે. આ પ્રકરણમાં આપણે એન આર્ટિકલ વિશે શીખીશું. એન આર્ટિકલનો અર્થ કોઈ એક એવો જ થાય છે. જેમ કોઈ એક એનો અર્થ જે થતો હતો એનો એ જ અર્થ આર્ટિકલ એનો ઉપયોગ અર્થ જે હતો એવો જ અર્થ આર્ટિકલ એનનો થાય છે. આનો ઉપયોગ એની જેમ જ થાય છે અને એક વચન નામની આગળ જ મુકાય છે. ધેટ વી નો વેરી વેલ. લેટ્સ ગો અહેડ. હવે શું છે? આર્ટિકલ એ હતો કે જે પેલા 21 અક્ષર હતા આલ્ફાબેટ્સના, એબીસીડીના 26 માંથી 5 બાદ કરીને વધેલા 21 અક્ષર હતા. એ 21 અક્ષર એટલે કે વ્યંજનથી જો નામનો ઉચ્ચાર થતો હતો તો આપણે આર્ટિકલ એ વાપરતા હતા. પરંતુ આ જે 5 હતા એ કયા હતા? એ, ઈ, આઈ, ઓ અને યુ. તો આ 5 અક્ષરથી, આ 5 વર્ણથી, આ 5 આલ્ફાબેટ્સથી જો નામની શરૂઆત થાય છે, રાઈટ, તો આપણે એન આર્ટિકલ વાપરવાનો થાય છે. શું થાય છે? તો આપણે એન આર્ટિકલ વાપરવાનો થાય છે. ક્યારે વાપરવાનો થાય છે? તો આ 5 થી નામની શરૂઆત થવી જોઈએ. ક્લિયર થઈ ગયું છે? તો આ 5 શું છે? સ્વર છે, એ પણ આપણને ખબર છે. આ વ્યંજન છે, રાઈટ. આને કોન્સનન્ટ કહેવાય અને આને વાઉલ્સ કહેવાય છે ઇંગ્લિશમાં. તો ગુજરાતી કક્કા પ્રમાણે સ્વરથી થતો હોય ઉચ્ચાર. શેનાથી? નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય. નામની શરૂઆત સ્વરથી થતી હોય બોલવા માટે. ડિપેન્ડ અપોન યોર પ્રોનાઉન્સિએશન, રાઈટ. એ તો આપણને ખબર છે કે પ્રોનાઉન્સિએશન પર ડિપેન્ડ છે. તેવા નામની આગળ એન આર્ટિકલ વપરાય છે. શેનાથી બોલાતું હોય? સ્વરથી જે નામ બોલાતું હોય, જે નામની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થતી હોય તેવા નામની આગળ છે એ આપણે શું વાપરવાનું થાય છે? તેવા નામની આગળ આર્ટિકલ એન વાપરવાનું થાય છે. ક્લિયર છે? અને એનનો અર્થ પણ શું થાય છે મિત્રો? આર્ટિકલ એનનો અર્થ પણ કોઈ એક એવો જ થાય છે. એક છે, એક પેન છે, એક ગાય છે, બરાબર છે, એક ઘુવડ છે, એક પ્રામાણિક છોકરી છે. આવો જ જો અર્થ કરવો છે તો એ અથવા એનો ઉપયોગ થાય છે. અને એનો ઉપયોગ જો નામની શરૂઆત આ 5 માંથી કોઈ એકથી થતી હોય, બોલાતું હોય, લખાતું કંઈ પણથી હોય પણ બોલાતું આ 5 થી હોય, આ 5 માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને એની શરૂઆત થતી હોય ત્યારે આર્ટિકલ એન વપરાય છે. લખો કંઈ પણ, આર્ટિકલ્સ છે હંમેશા બોલવા પર ડિપેન્ડ છે. એ અને એન બંને. ક્લિયર છે? સીધી સિમ્પલ વસ્તુ છે. સ્વરથી શરૂઆત થાય નામની તો એન આર્ટિકલ, વ્યંજનથી શરૂઆત થાય તો એ
આર્ટિકલ સિમ્પલ અને બંનેનો અર્થ થાય છે કોઈ એક અથવા એક. કોઈ પણ અભ્યાસની પદવી હોય, વધારાનું એ છે, કોઈ પણ અભ્યાસની પદવી હોય કે કોઈ ટૂંકું નામ જો સ્વરથી બોલાય તો પણ તેવા નામની આગળ એન આર્ટિકલ મુકાય છે. વાત તો એ જ છે, કોઈ પણ પદવી છે, કશું પણ છે જેનું નામ છે, હવે એવી વસ્તુઓ સ્વરથી બોલાય, ટૂંકું હોય પણ સ્વરથી બોલાય. જેમ કે આપણે શું બોલીએ, આને શું બોલીશું? એમ એ, રાઈટ? એમ એ બોલીએ છીએ. હવે આને ગુજરાતીમાં લખીએ, શું બોલીએ? એમ એ, આવું બોલીએ. હવે આ બોલીએ છીએ, ભલે ઇંગ્લિશમાં આ એમ છે એ વ્યંજન છે, પણ બોલાય છે શું? એમ એ. શું બોલાય છે? એમ એ, એટલે કે આવું બોલાય છે. હવે આનું ઇંગ્લિશ કરીએ તો એ ઈ એમ, એમ એ એટલે એ, બરાબર? આવું બોલાય. તો આ એ છે એ શું થયો? સ્વર થયો. યસ, બોલાય છે શું? એમ એ. મ એ નથી બોલાતો, મ એ નથી બોલાતો. શું બોલાય? એમ. તો એ થી ઉચ્ચાર થયો એમ. ઉચ્ચાર શું થયો? એ થી. અને એ છે એ સ્વર છે. સિમ્પલ. એટલે કે કોઈ પણ અભ્યાસની પદવી કે ટૂંકું નામ જો સ્વરથી બોલાય, એન આર્ટિકલનો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે તમે કોઈ પણ હોદ્દાનું નામ, વ્યવસાયનું નામ, સમગ્ર જાતિ સૂચવતું નામ, અભ્યાસની ટૂંકી પદવી હોય કે કોઈ પદવી હોય, પરંતુ એ શરૂઆત જો એ નામની બોલવામાં સ્વરથી થાય છે, 1000 વખત કહું છું, એકની એક વાત, બોલવામાં સ્વરથી થાય છે, બોલાય સ્વરથી, તો આર્ટિકલ એન વપરાય છે. ઓકે, ચાલો જોઈએ. જેમ કે ચલો ઉદાહરણ જોઈએ આપણે. એન એન્જિનિયર, એન એન્જિનિયર. ચલો, વ્યવસાય શું છે? ઇજનેરનો, રાઈટ? એટલે એની આગળ આર્ટિકલ મુકાય. હવે એન છે, ઈ છે, એન્જિનિયરનો ઈ એ શું છે? યસ, સ્વર છે. હવે આને લખવું હોય તો પણ આવું લખાય, એન્જિનિયર, આવું લખાય, એન્જિનિયર. હવે આનું ઇંગ્લિશ કરીએ તો એ ઈ, એન્જિનિયર થયું. એ ઈ પાછળ કંઈ પણ આવે, શરૂઆત ક્યાંથી થઈ? સ્વરથી, બરાબર છે? અને સ્વરથી શરૂઆત થવાના લીધે આપણે એન આર્ટિકલ વાપર્યો છે. નામ કયું છે? આર્ટિસ્ટ, એટલે કે કલાકાર. આર્ટિસ્ટ શેનથી બોલાય છે? સ્વરથી. એટલે એ હોવાના કારણે એન આર્ટિસ્ટ. અમ્બ્રેલા, એટલે સ્વર થાય, એન આર્ટિકલ એટલે મૂક્યો છે. આ વસ્તુ છે. એન આઈ, આઈ એટલે આંખ, એન આઈ, તો આઈ આવું બોલાય, સ્વર થયો એટલે એન આર્ટિકલ છે. એન ઓક્સ, એન ઓક્સ, ઓક્સ એટલે બળદ, ઓક્સ આવું બોલાય, સ્વરથી બોલાય છે માટે એન આર્ટિકલ આવ્યો. બળદ એટલે એક બળદનું નામ લઈએ છીએ, પણ બળદ એવું બોલીએ એટલે દુનિયાના તમામ બળદની છબી આપણા મગજમાં આવે કે આવો જ હોય, બળદ એટલે આવો જ. પછી કોઈ વ્યક્તિને આપણે એવું કહીએ કે બળદ જેવો છે, એ વાત નથી. તો એ આપણા મગજમાં તો પેલો 4 પગ વાળો જ આવે, રાઈટ? સો એન એપલ, શું બોલાય? એપલ. એપલ એટલે એ સ્વર છે માટે એના આર્ટિકલ આવ્યો. હવે આ બધા જ નામનો પ્રથમ અક્ષર સ્વર અ છે. શું હતું એમાં? મોસ્ટલી અ. તેથી આવા નામોની આગળ એન આર્ટિકલ આવે, મુકાયો આપણે. ટૂંકમાં જે નામનો ઉચ્ચાર આપણે સ્વરથી કરીએ છીએ, ઉચ્ચાર, જો અહીંયા મહત્વનો શબ્દ છે, શું છે? ઉચ્ચાર. બરાબર? લખાય કંઈ પણ
પણ જે બોલાય સ્વરથી, ઉચ્ચાર સ્વરથી કરીએ એ એક વચન એ અને એન બંને માત્ર ને માત્ર એક વચનમાં જ વપરાય છે. પ્લીઝ મેક ઇટ ક્લિયર ઇન યોર માઇન્ડ, રાઈટ? માત્ર ને માત્ર એક વચનમાં જ વપરાય છે. એક વચન નામની આગળ એન આર્ટિકલ આવે છે. ચાલો શું છે આગળ જોઈએ. યાદ રાખો, યસ, માત્ર ને માત્ર એક વચન નામની આગળ જ એન અથવા એ બંને આર્ટિકલ વપરાય છે. વ્યંજન હોય, નામની શરૂઆત વ્યંજનથી થાય, ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એ આર્ટિકલ, અને સ્વરથી થાય તો એન આર્ટિકલ. ચાલો જોઈએ હવે શું છે. ઉદાહરણ જોઈએ આપણે કેટલાક. ઇટ ઇઝ એન એપલ. નામ કયું છે આમાં? એપલ. તે સફરજન છે, અથવા તે એક સફરજન છે. તો ઇટ ઇઝ એન એપલ આપણે જોયું આગળ. ઇટ ઇઝ એન એલિફન્ટ. નામ શું છે આમાં? હાથી. એલિફન્ટ. એલિફન્ટ એવું બોલાય છે. સ્વર હોવાના લીધે આપણે એન આર્ટિકલ મૂક્યું છે. નેક્સ્ટ, ઇટ ઇઝ એન અમ્બ્રેલા. ઇટ ઇઝ અ ચેર. જુઓ અહીંયા અમ્બ્રેલા એવું બોલાય. શું બોલાય? અમ્બ્રેલા. તો આ શરૂઆત સ્વરથી થાય છે. અહીંયા બોલાય છે ચેર. આમ તો શું બોલાય? ચેર. બરાબર, અહીંયા ચેર બોલાય છે. તો આ ચ માં શું આવે? સી એચ. તો સી છે, એ છે વ્યંજન. આ સી વ્યંજન હોવાના લીધે આપણે એ આર્ટિકલ મૂક્યો છે, રાઈટ? રાજુ ઇઝ એન અમેરિકન. બરાબર, નાગરિક છે પણ શું બોલાય છે? અમેરિકન. રાજુ એક અમેરિકન છે. બરાબર, અમેરિકનમાં શું બોલાય? અમેરિકામાં રહેતા હોય તો અમને અમેરિકન કહેવાય. તો આ એ છે એ સ્વર હોવાના કારણે એન આર્ટિકલ મૂકેલું છે. યુ આર એન ઓનરેબલ પર્સન. આ જુઓ, મેં જે વસ્તુ કહી તમને કે બોલવા પર ડિપેન્ડ છે, રાઈટ? તો આના સ્પેલિંગ શું થયું? HONOURABLE. પણ આને બોલાય છે શું? ઓનરેબલ. શું બોલાય છે? ઓનરેબલ. બરાબર છે. હવે ઓનરેબલ બોલાવાના કારણે ઓ એટલે આ છે અ, બરાબર, ઓ. અને અહીંયા એચ છે ને એ સાયલેન્ટ છે. એચ નો ઉચ્ચાર થતો નથી, માટે એને બોલાય છે ઓનરેબલ. અને ઓ બોલાવાના લીધે એન આર્ટિકલ આવ્યું, કારણ કે સ્વર છે. બરાબર. પરંતુ જો આને હોનરેબલ બોલાતું હોત ને, હોનરેબલ, તો એ આર્ટિકલ આવત. એટલે જ મેં કહ્યું કે આર્ટિકલ છે બોલવા પર ડિપેન્ડ છે. જેવો તમે ઉચ્ચાર કરો છો એ પ્રમાણે જ તમારે આર્ટિકલ મૂકવાનું થાય છે. એ પ્રમાણે એ અથવા એનો ઉપયોગ થાય. તમે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો. યુ આર એન ઓનરેબલ પર્સન. તમે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો. અહીંયા એક જ છે પર્સન, રાઈટ? નિખત ઇઝ એન LLB સ્ટુડન્ટ. નિખત ઇઝ એન LLB સ્ટુડન્ટ, રાઈટ? નિખત એક LLB ની સ્ટુડન્ટ છે. કેમ ભાઈ એન મૂક્યો? અહીંયા એલ છે તો કેમ કે LLB આવું બોલાય છે. આપણે શું બોલીએ છીએ? LLB આવું બોલીએ છીએ ગુજરાતીમાં. હા, તો બોલીએ છે શેનાથી? LLB. તો બોલીએ શરૂઆતનો અક્ષર શું છે? એ છે. LLB આમ લખાય ને, AEL. L અને પછી પાછળ બી આવું લખાય, રાઈટ? લખાય છે શું? LLB. બોલીએ છે શેનાથી? LLB. બરાબર છે. એટલા માટે એ સ્વર હોવાથી અહીંયા એના આર્ટિકલ મૂક્યો છે. પણ આનું ફૂલ ફોર્મ લખીએ કે બેચલર ઓફ લો. બરાબર. તો આને શું બોલીએ છે? બેચલર. બી આવ્યો તો એ આર્ટિકલ આવે.
LLB. તો આ છે બોલાય છે સ્વરથી, માટે આપણે મૂક્યો એન આર્ટિકલ. He is an Indian citizen. He is an Indian citizen. India આવું બોલીએ છે તો આનો થાય I, રાઈટ? એટલા માટે એન આર્ટિકલ આવ્યો. ચાલો જોઈએ. It is an orange. તે એક નારંગી છે, તે નારંગી છે. ઓરેન્જ આવું શું બોલીએ છે? ઓરેન્જ. તો ઓ અ છે એના લીધે એન આર્ટિકલ આવ્યો કેમ કે સ્વર છે. એન્ડ યુ આર એન ઇન્ટેલિજન્ટ મેન. યુ આર એન ઇન્ટેલિજન્ટ મેન. એક બુદ્ધિશાળી માણસ છે. એક માણસની વાત કરી છે. હવે અહીંયા ઇન્ટેલિજન્ટ માણસ ખાલી યુ આર અ મેન આવે. કદાચ આ ના હોત ને તો મેન તો મેં એવું બોલીએ છે એટલે એ આર્ટિકલ આવે. પણ આગળ કેવું છે? ઇન્ટેલિજન્ટ માણસ છે. ઇન્ટેલિજન્ટ માટે આઈ આવે, માટે એન આર્ટિકલ વપરાયો છે. ઓકે, ક્લિયર છે કે જે નામની શરૂઆત સ્વરથી થતી હોય બરાબર છે એની આગળ એન આર્ટિકલ આવે. જે નામનું ઉચ્ચાર વ્યંજનથી થતો હોય એની આગળ એ આર્ટિકલ આવે છે. ઓકે, ક્લિયર? ચાલો જોઈએ એક્સરસાઇઝ જોઈએ આપણે. પછી શું કરવાનું છે એક્સરસાઇઝમાં? એ અથવા એન કોઈ પણથી ખાલી જગ્યા પૂરવાની છે તમારે. તો કેયા ઇઝ સ્પેસ ઓનેસ્ટ ગર્લ. આના હોનેસ્ટ નહીં, હો નહીં, આને બોલવાનું છે ઓનેસ્ટ. બરાબર? તો શું આવશે? યસ મેડમ, ઓનેસ્ટ બોલીએ છે. ઓ છે એ સ્વર છે માટે અહીંયા એન આર્ટિકલ વાપરીશું. ઓકે. ઇઝ ધેટ એરોપ્લેન. શું બોલીએ છે? એરોપ્લેન. શું બોલ્યા? એરોપ્લેન. તો આ શું છે? સ્વર છે માટે એન એરોપ્લેન. હવે તમારે પૂરવાની છે ખાલી જગ્યા. એ આવશે કે એન. This is space lake. It is not space pool. હું બોલી બતાવું છું, તમારે વિચારવાનું છે. Melanie is space Italian candidate. He is preparing for space SSC exam. She is not space ugly girl. Is it space omelette center? She is ખાલી જગ્યા manager. અને give me space 1 rupee note. ઓકે છે? ક્લિયર છે? સમજાઈ ગયું? આ ખાલી જગ્યાનો જવાબ તમારે મને આપવાનો છે. ક્યાં આપશો? નિત્ય ઇંગ્લિશની યુટ્યુબની કોમેન્ટ સેક્શન. ઓકે. અને તમે આ વિડીયો જ્યાં સુધી 10 માણસને ફોરવર્ડ નહીં કરો ત્યાં સુધી આગળનો વિડીયો આપણે મૂકવાનો થતો નથી. રાઈટ છે? ગુરુ દક્ષિણામાં તમારે મને કંઈક તો આપવું પડશે ને? યસ મેમ, આપીશું. તો 100%ની વાત છે. ચાલો જોઈએ. રાઈટ, હવે આગળ કંઈ છે નહીં તમારી માટે હમણાં. તો આ ખાલી જગ્યાનો જવાબ તમારે મને આપવાનો છે. વિડીયોઝ ગમતા હોય, કંઈ શીખાતું હોય તો પ્લીઝ કોમેન્ટ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.